સમાચાર ભરૂચથી મળી રહ્યા છે કે ભરૂચની કાશીમાં હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। પીએમજેવાયમાં યોજના અંતર્ગત ગેરરીતિ પર રાજ્ય સરકારની કડક કાર્યવાહી જોવા મળી। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા સ્વયં મોડી રાત્રે આમાં સંકળાયા, જેમાં 4 હોસ્પિટલો સામે તાત્કાલિક પગલાં લેતા ભરૂચની પણ કાશીમાં હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકોને નિઃશુલ્ક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરતી લોક હિતકારી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ થતી હોવાનું તાજેતરમાં ઉજાગર થતા રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા સ્વયં મોડી રાત્રે કેસમાં સંકળાયા, તાત્કાલિક આરોગ્ય સચિવ તથા વિભાગને કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા હતા। નિરીક્ષણ દરમિયાન ભરૂચ સ્થિત કાશીમાં હોસ્પિટલની નીચે ગંભીર ખામીઓ જોવા મળતા હોસ્પિટલ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે। તેમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટે જરૂરી માપદંડો પૂરા નહોતા, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું, દર્દીઓને યોજનાની માહિતી આપવા કિયોસ્ક સ્થાપિત નહોતું, નર્સિંગ સ્ટાફ જરૂરી લાયકાત વગરના હતા અને બપોરે 12 વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા। સાથે બીયુ પરમિશન અને ફાયર એનઓસી પણ ઉપલબ્ધ ન હતા। આજ રોજ પિરિયોડિકલ ઇન્સ્પેક્શનમાં અમે ભરૂચમાં આવેલી કાશીબા હોસ્પિટલનું ચેકિંગ કરતા ત્યાં ગાડી એમની 9મા મહિને જે પણ એનઓસી હતી એ ડ્યુ થઈ ગયેલી જાણવા મળેલ છે। તેમજ આ જે હોસ્પિટલ છે તે 9 મીટર કરતા નાની હાઇટની છે અને 500 સ્ક્વેર મીટર એનો એરિયા થતો નથી, એટલે એમને એનઓસી લેવાની જરૂર હોતી નથી, પરંતુ તેમણે એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે જે પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને। હાલ જોવા મળેલ છે કે આપણે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે પણ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપેલ નથી। જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ।